ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદરુભા દાદરના જય માતાજી. મિત્રો, આજે 25 જુલાઈ. સિસ્ટમો અને વરસાદની વાત કરીએ તો મિત્રો, જે કાંઈ સિસ્ટમ ગઈ એની સ્ટ્રોંગતા ગુમાવી છે. લો પ્રેશર જ છે હજી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર, અને અત્યારે કચ્છમાં ચાલુ છે છૂટાછો એવો ચારો વરસાદ, ને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એના સેટેલાઇટ વાદળો છે સારા એવા, પણ થોડાક વિસ્તારોમાં. હવે પછી શું થાય છે મિત્રો, અત્યારે એક નવું બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે. આને મિત્રો આઈએમડીએ અહીંયા આવી અને એમપી આવી પછી આઈએમડીએ મધ્યપ્રદેશમાં આવીને લો પ્રેશર જાહેર કર્યું, ત્યાં અત્યારથી કરી દીધું. અત્યારના બુલેટિનમાં પણ અત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર લો પ્રેશર જાહેર છે જ, હજી વિખાણું નથી. હવે આનું શું થાય મિત્રો, તો આ મિત્રો હવે રિવર્સ ચાલે છે, એટલે કે ઉત્તર પૂર્વ તરફ આ સિસ્ટમ 1-2 દિવસ રિવર્સ ચાલે એટલે ફરી પાછા એના ટ્રેકના વાદળો ફરી પાછા ખેંચાય એટલે એમાં જે આ ગયો એવો રાઉન્ડ નહીં પણ હળવો મધ્યમ ભારે વરસાદ પડી શકે. એમાં વિસ્તારો કચ્છના હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના, પણ મિત્રો જે એની સ્ટ્રોંગતા હતી એ ગુમાવી દીધી છે વરસાદ. એટલે એટલો બધો વરસાદ નહીં, પણ ક્યાંક ભારે, હળવા, મધ્યમ અને ક્યાંક લોકલમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. આ આપણે 24-27 સુધી રહેશે. બાકીના સૌરાષ્ટ્રમાં પણ ઘૂમરી વાદળો આવે તો હળવા, મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ પડી શકે. હવે મિત્રો, પાછળ જે લો પ્રેશર છે તે અત્યારે પશ્ચિમ બંગાળના કિનારે છે. હવે એ ઉત્તર ઓરિસ્સા થઈ, છત્તીસગઢ અને દક્ષિણ રાજસ્થાન થઈ અને મધ્યપ્રદેશ આવી, ફરી ગુજરાત ઉપર થઈ, ગુજરાતનો થોડોક ઉત્તર પૂર્વ ભાગ ઉપરથી પસાર થઈ અને આનો આ રૂટ લેશે, જે અત્યારે સિસ્ટમ મોજૂદ રહી તે સિસ્ટમ. અને વરસાદની વાત કરીએ તો મિત્રો, અત્યંત ભારે વરસાદ છે પણ વિસ્તારો ઓછા છે. આ જે સિસ્ટમે વરસાદો જે પડ્યા એવો જ અતિ ભારે વરસાદ પણ પડી શકે, પણ ઓછા વિસ્તારો હશે. ભારે, હળવા અને મધ્યમ રહી શકે. આ અત્યારનું મોડલનું અનુમાન છે. આઈએમડી તો હજી અત્યંત ભારે, અતિ ભારે ઘણા વિસ્તારોમાં બતાવે છે, પણ એવું કાંઈ ખાસ લાગતું નથી. હવે જે કાંઈ મોડલોનો ટ્રેક અને ટ્રેન્ડ છે એ મુજબ અતિ ભારે વરસાદ તે ગુજરાતમાં આ 2-3 દિવસ ગુજરાત રિજનમાં છૂટીછવાઈ સ્થિતિ રહેશે, પણ ફરી પાછી 31થી ગુજરાત રિજનમાં ઓલા લો પ્રેશરની અસર આવશે. ત્યાર પછી 31, 1, 2 અને 3 ઓગસ્ટ સુધી પાછલા લો પ્રેશરની સંભાવના છે એને વરસાદની. અને એમાં મિત્રો વિસ્તારો ફરી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત, અને અમુક મોડલો કચ્છમાં સારો રાઉન્ડ બતાવી રહ્યા છે, અને સૌરાષ્ટ્રના અમુક ભાગ ઉત્તર પૂર્વના હોય એ, અને અમુક દક્ષિણના ભાગ. ચોમાસું ધરી મિત્રો અત્યારે 2 લો પ્રેશર છે એને વચ્ચે છે, એટલે હજી આ નબળે પડતી પડે ત્યાં ઓલી ચાલતી થઈ જાય એટલે ચોમાસું ધરી ઉત્તર તરફ ખેંચાશે ને એનો ફાયદો મળશે, પણ જોઈએ એટલો નહીં મળે. હવે મિત્રો, આ જે કાંઈ છે તે ઇનોઈ રૂટ અને એવો વરસાદ, પણ વિસ્તારો ઓછા એટલા વરસાદના, બાકી હળવા મધ્યમ રહે એવું બતાવે. પણ આમાં હું એવું માનું છું ફારફેર થશે. કદાચ તે ઘણા ભાગો નીચેના બાકી છે એ બાજુ પણ આવી શકે, અથવા ઉપર પણ જઈ શકે, અત્યંત ભારે ન પણ આવી શકે, અને આવી પણ શકે. મોડલનો ટ્રેન્ડ મુજબ એ જ રૂટ છે, એવા વરસાદ છે પણ વિસ્તારો ઓછા છે, અને હળવા મધ્યમ અને ભારેના વધારે છે. પણ મારા મત મુજબ કદાચ આમાં થોડોક બદલાવ આવી શકે. વધારે જે કાંઈ અપડેટ હશે તે આગળ આપણે આપતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.